વલસાડ તાલુકામાં અંતિમ યાત્રામાં લોકોને હાલાકી પડી। કાંજળ રણછોડ ગામે અંતિમ યાત્રામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, કારણ કે સ્મશાન જવાનો રસ્તો જ નથી અને ત્યાં ડાઘોને હાલાકી પડી રહી છે। આ ડાઘો જે છે એ કિચડમાંથી નનામી લઈ જવા માટે મજબૂર બન્યા છે। રોડ ન બનતા સ્થાનિકોની હાલત અહીંયા કફોડી બની છે। જાવેદ અમારી સાથે જોડાઈ ગયા છે। જાવેદ, કેવી પરિસ્થિતિ સર્જાય છે? કારણ કે રોડ રસ્તા નથી, કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, લોકોને કેટલી તકલીફ? જી બિલકુલ સાચી વાત છે। વલસાડ તાલુકાના કાંજળ રણછોડ ગામ છે, જ્યાં વણઝર ફળિયામાં સ્મશાન જવાનો રસ્તો ન બનતા મૃતદેહ કીચડમાંથી લઈ જવાની ફરજ પડી છે। 300 મીટરના રોડ જે છે એ હજુ ન બનતા જે રોડનું કામ અધૂરું મૂક્યા બાદ જે છે આ લોકોને આ રીતે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। 83 વર્ષના જોગીભાઈ પટેલના અંતિમ સંસ્કાર કરતી વખતે ડાઘુઓને કીચડમાં સ્લીપ થવાની ભીતિ વચ્ચે તેઓએ મૃતદેહ કપે ઉઠાવ્યો હતો। વિકાસ ન પહોંચ્યાના દ્રશ્યો જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને હાલ જે છે આ દ્રશ્ય બાદ જે છે આ જગ્યા ઉપર રસ્તો ન બન્યો હોવાની ગામ લોકો વાત કરી રહ્યા છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે।